જે એસવીકે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપની છે એની અંદર 80 કરતા વધારે કારીગરો હડતાલ ઉપર હતા અને ત્યારબાદ અમે લેબર ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. લેબર ડિપાર્ટમેન્ટ આજે કંપનીની અંદર વિઝિટ કરવા ગયું હતું, માલિકોને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ માલિકોના અકલ વરણના કારણે હડતાલનો સુખદ અંત આવેલ નથી. માટે રત્ન કલાકારો હડતાલ આગળ ધપાવવાનો નિર્ણય કર્યો છે અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા લેબર ડિપાર્ટમેન્ટને એક ફરિયાદ આપેલી હતી અને સુખદ સમાધાન માટેની પણ કીધેલું હતું, પરંતુ લેબર ડિપાર્ટમેન્ટ નું પણ નહીં માનતા લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા એક કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. આ બાબતે અમે માનવ અધિકાર આયોગ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પીએફ કમિશનરને પણ અમે ફરિયાદ કરવાના છીએ અને કાયદેસરની કાર્યવાહી કંપની વિરુદ્ધ થાય, કારણ કે લેબર કાયદાનું ઉલ્લંઘન એટલે માનવના અધિકારોનું ઉલ્લંઘન કહેવાય. તો સરકારને એટલી જ વિનંતી કરું કે આવી જે કંપનીઓ હોય એના અકરવરણના કારણે રત્ન કલાકારોના અધિકારોની અંદર ત્રાપ મારવામાં આવે છે, મજૂર કાયદાનું પાલન કરવામાં નથી આવતું, તો કડકમાં કડક કાર્યવાહી કરી આવી કંપનીઓને કાયદાનો પાઠ ભણાવે એવી જ હું સરકાર પાસે અપેક્ષા રાખું છું.